ભાભી મેં તમારી સામે મોઢું ઊંચું નહોતું કર્યું. એ તો તારી તેવડ પણ નથી. કંકુડી, એમાં એવું છે ને કે ભાભીને છે ને નાનપણમાં ગળથૂથીમાં સાપનું ઝેર દીધું હતું. એટલે ગમે ત્યારે ફૂફાડા મારી જ રાખે. જો તો ખરો કેવો મોંઘો ફોન આપ્યો છે શ્રીભાઈને. જ્યોતિ, હવે આ તારી કંકુડી તો આપણી બરાબરીમાં આવી જશે. તો કરો ગા. એટલે પાછી હતી ન્યા ને ના. પાણી કેવું રહેશે? હાય બાપા, ભાભી મોબાઈલ ને આત્મહત્યા કરાવશ? નહીં ભાભી દેવા દો ને. ઘુંઘુડી, તું ચિંતા કર માં. આ તારો ફોન છે ને એ પાણીમાં છે ને તરે એવો છે. કા ભાભી? મને ખબર નથી, મેં આવો ફોન ક્યારે યુઝ નથી કર્યો. પણ તું કહે છે તો આપણે ચેક કરી લઈએ કે તરે છે કે પછી ડૂબે છે. નહીં ના, એ મેં પણ છે ને ફોનને ક્યારેય તરતા નથી જોયો. તો નાખો જોઈએ. નહીં ભાભી, હું હાથ જોડું છું, રહેવા દો ને. નાખું ને જ્યોતિ? અરે હા ભાભી, એમાં પૂછવાનું શું હોય? એમ પણ આટલું મોંઘો કોણ લઈને કંકોડી જાશે ક્યાં? નાખો તમે તો બાપ. ઓકે, તો અરે પપ્પા, ભાભી તમાર કંકોડીએ તો ફોન બચાવી લીધો. એ તો પહેલી વાર જ્યોતિ, બીજી વાર ટ્રાય કરીએ પછી જોઈએ કે બચાવે છે કે પડી જાય છે. હા ને? ના ભાભી, નાના શેઠે બહુ પ્રેમથી દીધો છે. અચ્છા, પ્રેમથી તો એને ઝિયોને એની જિંદગી પણ આપી હતી. શું કર્યું તો એની સાથે? બિચારી છોકરીની જિંદગી દૂર ધાણી કરી નાખી. ક્યાં કોઈની જિંદગી અને ક્યાં ફોન? લાવ, આપી દે મને. આપ ના, હું નહીં દઉં. ભાભી, તમને ના પાડી. તમને મારાથી તો સંભળાતું નહોતું. મને તો થાય છે કે હમણાં જમીન ફાટી જાય ને હું એની અંદર સમાઈ જાઉં. લાવ. કંકુ, તમે લોકો અહીંયા છો? અરે પાણી પીવા. તું પણ પાણી પીવા આવી ને? મને નથી લાગતું જ્યોતિ કે એ પાણી પીવા આવી હોય. એને કંકુ સાથે કંઈક ખાનગી વાત કરવી હશે. હા તો હાલો ભાભી, આપણે જઈએ. એ બંનેને થોડું ખાનગી વાતાવરણ દઈએ ને. હા, કરો આ વાતો. અરે વાહ, તને ફોન સાથે રાખવાની આદત પડી ગઈ. તને ફાવે તો છે ને? તું શું કર કહું, દિવસમાં છે ને આમ 2-4 ફોન મને જ કરી દે, એટલે તને ટેવ પડી જાય. ચાલ કંકુ, બીજી વાત પછી કરીએ. હા, અને પહેલી વાત યાદ રાખજે. હા, કંકુ, કઈ પહેલી વાત યાદ રાખવાની કહીને ગયા? એ તો કાંઈ વાત નથી બેન. તમને પાણી જોતું હતું ને? હમણાં દઉં. શું વાંચે છે મારો દીકરો? ઓફિસના પેપર છે કાકા. અરે તું શું ઊભી છે? જા જલ્દી જઈને કંકુને બોલાવ. શું થયું કાકા? કંકુને શું કામ? કેમ મારી દીકરીને મળવા માટે ન બોલાવી શકું? ના એવું નથી, પણ થોડુંક અજુગતું લાગ્યું મને એટલે. અરે લાગે જ ને. અરે હજી એક વિધિ પૂરી કરવાની બાકી છે. ભૂલી ગયો? ગઈકાલે તને કીધેલું ને, છેડા છેડી પછીની એક વિધિ પતાવવાની બાકી છે. કઈ વિધિ કાકા? એ ફરવા જવાની વિધિ, હનીમૂનની વિધિ. આ તમારા બંનેની ટિકિટ. શું કાકા? એ તું તો ખરો છે. લગન પછી લોકો ફરવા જાય કે નહીં? જાઓ મસ્ત ફરી આવો. કાકા હમણાં રહેવા દો ને, હમણાં ઘરમાં બહુ બધા કામ છે. હા, મેં કીધું ને, તું શ્રી સાથે ફરવા જાય છે એટલે જાય છે, વાત પૂરી.